હેલો ગાઈઝ, માય સેલ્ફ હેતલ કામળિયા. હવે આપણે આપણું જે સેમ 2 છે એનું 4th યુનિટ છે એમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું. તો કે આપણે આગળ જોઈશું એમાં આપણે ગયા વખતે બી સબ પોઈન્ટ વિશે આપણે વાત કરી હતી. તો હવે આપણે અહીંયા બી સબ પોઈન્ટનો જે એક લાસ્ટ સબ પોઈન્ટ બાકી છે એની વિશે જોઈએ. તો આપણો પોઈન્ટ છે દેટ ઇઝ ધી વી ટેકર ક્લાસિફિકેશન સિસ્ટમ. દેટ ઇઝ ધી વી ટેકર ક્લાસિફિકેશન સિસ્ટમ, અથવા એને કહેશું આપણે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ. ક્લિયર? વીટેકર ક્લાસિફિકેશન સિસ્ટમ અથવા 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ જે આપણે આ વખતનો સબ પોઈન્ટ છે. તો કે જે વીટેકર નામના સાયન્ટિસ્ટ છે એને 1969ની અંદર આ બધી જે લિવિંગ સિસ્ટમ છે એને 5 અલગ અલગ કિંગડમની અંદર જે ડિવાઈડ કરી હતી. એટલા માટે એને કહેશું આપણે વીટેકર 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ અથવા વીટેકર ક્લાસિફિકેશન સિસ્ટમ અથવા 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ કે જે પ્રપોઝડ બાય ધી that is the scientist, that is the Robert H. Whittaker in 1969ની અંદર જે પ્રપોઝ કરવામાં આવી હતી. અને જે આ તમારી જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ કોના બેઝ પર પ્રપોઝ કરવામાં આવી હતી? તો કે એની અંદર અલગ અલગ યુકેરિયોટ્સ ને પ્રોકેરિયોટ્સ ને બધાનો સમાવેશ છે એ કરવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે યુકેરિયોટ્સ છે એ પ્રોકેરિયોટ્સની અંદરથી જ પોતે છે ઇવોલ્વ થઈ અને પ્રોકેરિયોટ્સમાંથી ફર્ધર યુકેરિયોટ્સ અને આર્કિયા છે એ અસ્તિત્વમાં આવ્યા છે. તો આપણે હવે જે આ તમારી જે 5 કિંગડમની ક્લાસિફિકેશન સિસ્ટમ છે એમાં કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી છે અને ત્યારબાદ એને અલગ અલગ 5 ભાગમાં ડિવાઈડ કરવામાં આવી છે. તો કે એના બેઝ કયા કયા છે? કે કોના બેઝ લઈ અને આખી સિસ્ટમ છે, આખી લિવિંગ સિસ્ટમને 5 અલગ અલગ કિંગડમમાં ડિવાઈડ કરી છે. તો એનો પહેલો બેઝ છે જેથી એને અલગ 2 થી 3 બેઝિસના અલગ 3 વસ્તુના બેઝિસ ઉપર છે આખી લિવિંગ સિસ્ટમને 5 કિંગડમમાં ડિવાઈડ કરી છે. તો પહેલો પોઈન્ટ કયો ધ્યાનમાં લીધો છે? તો કે પહેલું ધેટ ઇઝ ધી સેલ્યુલર સ્ટ્રક્ચર. તો કે કોઈ પણ જે સેલ્સ છે એના સેલ્યુલર સ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈ અને ફર્ધર એને ક્લાસિફાઈ છે એ કરવામાં આવ્યા છે. પોતે પ્રોકેરિયોટ્સ છે કે યુકેરિયોટ્સ છે, સેલ્યુલર છે, મલ્ટીસેલ્યુલર છે, આ બધા વસ્તુને ધ્યાનમાં લઈ અને ફર્ધર એને છે એ ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે. ત્યારબાદ બીજો કયો પોઈન્ટ ધ્યાનમાં લેવામાં આવ્યો? તો દેટ ઇઝ ધી મોડ ઓફ ન્યુટ્રિશન. આ મેઇન પોઈન્ટ છે, દેટ ઇઝ ધી મોડ ઓફ ન્યુટ્રિશન. તો કે કોઈ પણ લિવિંગ સિસ્ટમ છે એ સર્વાઈવ કરવા માટે ન્યુટ્રિશન તો લેશે જ. તો કયા ટાઈપનું ન્યુટ્રિશન છે એના બેઝ ઉપર પણ એને અલગ અલગ ગ્રુપમાં છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. તો અહીંયા અલગ અલગ 3 ટાઈપના ન્યુટ્રિશનના મોડ છે એ ડિસ્ક્રાઇબ છે એ કરવામાં આવ્યા છે. કયા 3 ટાઈપના મોડ્સ? તો કે પહેલો મોડ દેટ ઇઝ ધી ફોટોસિન્થેસિસ. ફર્સ્ટ મોડ ઓફ ન્યુટ્રિશન દેટ ઇઝ ધી ફોટોસિન્થેસિસ. અમુક સેલ્સ છે એ ફોટોસિન્થેસિસના દ્વારા છે એ પોતે ન્યુટ્રિશન છે એ લે છે. એક્ઝામ્પલ છે પ્લાન્ટ છે, આલ્ગી છે, બધા છે એ ફોટોસિન્થેસિસ થ્રુ પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. બીજો મોડ ન્યુટ્રિશનનો કયો છે? દેટ ઇઝ ધી એબ્સોર્પ્શન. એટલે કે અમુક જે છે સેલ્સ છે એ એબ્સોર્પ્શન એટલે કે શોષણ દ્વારા પણ પોતાનો ખોરાક છે એ લે છે. અને થર્ડ મોડ દેટ ઇઝ ધી ઇન્જેક્શન એટલે કે ભક્ષણ. એટલે કે થર્ડ મોડ છે ઇન્જેક્શન દ્વારા પણ અમુક જે છે લિવિંગ સિસ્ટમ એ પોતે ખોરાક લે છે. તો અલગ અલગ મોડ્સને ધ્યાનમાં રાખી અને આખી લિવિંગ સિસ્ટમ છે એને અલગ અલગ 5 કિંગડમમાં છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. કયા 5 કિંગડમ? તો કે ફર્સ્ટ કિંગડમ ધેટ ઇઝ ધી કિંગડમ મોનેરા. નેક્સ્ટ કિંગડમ ધેટ ઇઝ ધી પ્રોટિસ્ટા. ફર્સ્ટ છે મોનેરા, નેક્સ્ટ છે પ્રોટિસ્ટા, નેક્સ્ટ છે ફંજાઈ. આ થર્ડ કિંગડમ. ફોર્થ કિંગડમ ધેટ ઇઝ ધી એનિમલિયા અને 5 કિંગડમ ધેટ ઇઝ ધી પ્લાન્ટિયા. ક્લિયર? પ્લાન્ટિયા અને એનિમલિયા. ક્લિયર? તો અલગ અલગ 2 વસ્તુ કઈ વસ્તુ? તો કે એનું સેલનું સ્ટ્રક્ચર કેવું છે અને પોતે ન્યુટ્રિશન છે એ કયા મોડથી લે છે, કયા પ્રકારથી લે છે, એ 2 વસ્તુને ધ્યાનમાં રાખી અને લિવિંગ સિસ્ટમને અલગ અલગ 5 કિંગડમમાં છે એ વહેંચવામાં આવ્યા છે. ફર્સ્ટ દેટ ઇઝ ધી મોનેરા, પ્રોટિસ્ટા, ફંજાઈ, એનિમલિયા અને પ્લાન્ટિયા. 5 અલગ અલગ કિંગડમમાં છે આખી સૃષ્ટિ છે એને વહેંચવામાં આવી છે. અને એનો આપણે ગ્રાફ બનાવીએ, એનો આખો મેપ બનાવીએ તો તમારા જે વીટેકરનો જે આવે મેપ એ આ ટાઈપનો છે એ ફોર્મ થાય. દેટ ઇઝ ધી વીટેકર ક્લાસિફિકેશન સિસ્ટમ. ક્લિયર? અહીંયા આવશે તમારું, અહીંયા આવશે સૃષ્ટિ, ધેટ ઇઝ ધી કિંગડમ, ધેટ ઇઝ ધી મોનેરા કિંગડમ. નેક્સ્ટ છે અહીંયા
કિંગડમ ધેટ ઇઝ ધી પ્રોટિસ્ટા કિંગડમ. નેક્સ્ટ અહીંયા આવશે ફંજાઈ, નેક્સ્ટ આવશે અહીંયા પ્લાન્ટિયા અને અહીંયા આવશે એનિમલિયા. ક્લિયર? તો આ થઈ ગયું વિટેકરનું 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ કે જેની અંદર અલગ અલગ જે ગ્રુપ છે અને અલગ અલગ આમ ટ્રી વાઇઝ છે એ શો કરવામાં આવ્યા છે. તો હવે આપણે આ 5 જે ડિવિઝન છે જે કિંગડમ છે એને ડીપમાં જોઈએ. તો કે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે, ધેટ ઇઝ ધી ફર્સ્ટ કિંગડમ, ધેટ ઇઝ ધી કિંગડમ મોનેરા. કિંગડમ મોનેરા. તો હવે જે મોનેરા કિંગડમ છે એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે એમાં બધા જ પ્રોકેરિયોટ્સનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે મોનેરા કિંગડમમાં જે બધા એનિમલ્સ આવે એ બધા જ પ્રોકેરિયોટ્સ છે. બાકીના 4 કિંગડમમાં બધા જ યુકેરિયોટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મોનેરા કિંગડમની અંદર બધા જ પ્રોકેરિયોટિક સેલ્સનો સમાવેશ છે એ કરવામાં આવ્યો છે. હવે ન્યુટ્રિશન છે એ કયા મોડથી લે છે? તો કે મોસ્ટલી છે એ એબ્સોર્પ્શન દ્વારા ન્યુટ્રિશન છે એ એબ્સોર્બ કરે છે. એના મોસ્ટલી છે એ એબ્સોર્પ્શન દ્વારા ન્યુટ્રિશન છે એ પોતે લે છે. હવે સેલ્સ કેવા છે કે પ્રોકેરિયોટિક છે એટલે પોતે કેવા છે મોસ્ટલી? તો કે એની પાસે ન્યુક્લિયસ નહીં હોય, બધા ઓર્ગનલ્સ છે એ ઓર્ગનલ્સ સેલ બાઉન્ડ ઓર્ગનલ્સ પણ નહીં હોય, અને મોસ્ટલી કેવા છે? તો કે યુનિસેલ્યુલર હશે. આ બધું આપણે જોયું કે પ્રોકેરિયોટિક સેલ્સ કેવા આપણે ખબર જ છે. ત્યારબાદ રિપ્રોડ્યુસ કયા મોડથી કરશે? તો કે બાઇનરી ફિશન દ્વારા પોતે રિપ્રોડ્યુસ છે એ થાય છે. ક્લિયર? કે બાઇનરી ફિશન દ્વારા રિપ્રોડ્યુસ થાય છે. આ બધી વસ્તુ કોની છે? તો કે પ્રોકેરિયોટિક સેલ્સના સિમ્ટમ્સ છે. ક્લિયર? તો કે હવે આપણું જે મોનેરા જે કિંગડમ છે એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે મોસ્ટલી યુ બેક્ટેરિયા એટલે કે બધા જ બેક્ટેરિયાનો સમાવેશ છે એ મોનેરાની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ બધા જ આર્કિયોબેક્ટેરિયાનો પણ સમાવેશ છે એ મોનેરા કિંગડમની અંદર છે એ કરવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું કિંગડમ નંબર ફર્સ્ટ, ધેટ ઇઝ ધી કિંગડમ મોનેરા. તો કે કિંગડમ મોનેરા છે એના બધા જ સેલ્સ પ્રોકેરિયોટ્સ છે. પ્રોકેરિયોટિક સેલ્સ કેવા હોય? તો કે એમાં ન્યુક્લિયસ હોતું નથી. પછી શું હોય બીજું? તો કે એમાં બધા ઓર્ગનલ્સ છે જે માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ એવું બધું પણ હોતું નથી. બીજું શું છે? તો કે એ પોતે મોસ્ટલી કેવા છે? તો કે યુનિસેલ્યુલર છે. પછી પોતે એબ્સોર્પ્શન દ્વારા ન્યુટ્રિશન છે એ ગેઇન કરે છે. ત્યારબાદ તો કે બાઇનરી ફિશન દ્વારા રિપ્રોડ્યુસ થાય છે. આ બધી લક્ષણ કોના છે? તો કે પ્રોકેરિયોટિક સેલ્સના છે. ત્યારબાદ જોઈએ તો કે એમાં એક્ઝામ્પલ કોણ? તો કે બધા જ બેક્ટેરિયા છે, બધા જ આર્કિયોબેક્ટેરિયા છે, બધાનો સમાવેશ છે એ મોનેરાની અંદર છે એ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કિંગડમ, ધેટ ઇઝ ધી કિંગડમ પ્રોટિસ્ટા. કિંગડમ નંબર 2, ધેટ ઇઝ ધી કિંગડમ પ્રોટિસ્ટા. ક્લિયર? હવે મોનેરા સિવાયના જે બાકીના 4 કિંગડમ છે એમાં બધા જ યુકેરિયોટિક સેલ્સનો સમાવેશ છે એ અલગ અલગ ટાઈપથી કરવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ તો કે પ્રોટિસ્ટાની અંદર કોનો સમાવેશ થાય છે? કે મોસ્ટલી યુકેરિયોટ્સ. પણ કેવા યુકેરિયોટ? તો કે પ્રિમિટિવ ટાઈપના એટલે કે પ્રાઇમરી કક્ષાના જે યુકેરિયોટિક છે એનો સમાવેશ છે એ પ્રોટિસ્ટા ગ્રુપની અંદર છે એ કરવામાં આવ્યો છે. મોસ્ટલી સેલ્સ કેવા છે? તો કે યુનિસેલ્યુલર છે, એક જ સેલ્સ છે એ ધરાવે છે, અને યુકેરિયોટ છે. પણ કેવા યુકેરિયોટ્સ? તો કે પ્રિમિટિવ ટાઈપના એટલે કે પ્રાથમિક કક્ષાના યુકેરિયોટ્સનો સમાવેશ છે એ કરવામાં આવે છે. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ આમાં તો કે એની અંદર ઘણા જે સેલ્સ છે એ પોતે લાઈફ સાયકલ દરમિયાન આલ્ગી જેવા શેપના પણ છે એ જોવા મળે છે. ઘણા સેલ્સ છે એ કેવા છે? યુનિસેલ્યુલર છે. ઘણા સેલ્સ છે એ મલ્ટીસેલ્યુલર છે એ પણ છે. પણ પોતાની અંદર ટિશ્યુ ઓર્ગેનાઇઝેશન છે એ જોવા મળતું નથી. ટિશ્યુ સુધી લેવલ સુધી એટલું બધું ખાસ એવું સ્ટ્રક્ચર છે એ જોવા મળતું નથી. આમાં કોનો સમાવેશ થાય છે? તો કે આની અંદર છે તો કે આની અંદર જે સમાવેશ છે તે પ્રોટોઝોઆ અને પ્રિમિટિવ યુકેરિયોટ્સ જેવા કે સ્લાઇમ મોલ્ડ છે, હોટન મોલ્ડ્સ છે, બધા આલ્ગી છે, બધાનો સમાવેશ છે એ પ્રોટિસ્ટા ગ્રુપની અંદર છે એ કરવામાં આવે છે. ક્લિયર? અને અમુક બાર છે એ કોઈ પણ લાઈફના કોઈ પણ એક સ્ટેજ દરમિયાન એની અંદર ફ્લેજેલાની પ્રેઝન્સ પણ જોવા મળે છે. આ નોટ થ્રુ આઉટ ધી લાઈફ, પણ લાઈફ સાયકલના કોઈ પણ એક ફેઝની અંદર એની અંદર ફ્લેજેલા પણ જોવા મળે છે. ક્લિયર? અને એની અંદર ટિશ્યુ લેવલનું ઓર્ગેનાઇઝેશન છે એ જોવા મળતું નથી. આ વાત થઈ ગઈ આપણે નેક્સ્ટ કિંગડમ, ધેટ ઇઝ ધી કિંગડમ પ્રોટિસ્ટા. તો કે પ્રોટિસ્ટાની અંદર મોસ્ટલી કેવા સેલ્સનો સમાવેશ થાય છે? તો કે યુકેરિયોટિક સેલ્સ. પણ કેવા યુકેરિયોટિક? તો કે પ્રિમિટિવ ટાઈપના યુકેરિયોટિક સેલ્સનો સમાવેશ થાય છે. મોસ્ટલી આ સેલ્સ કેવા છે? તો કે યુનિસેલ્યુલર છે. એનામાં લાઈફ સાયકલ દરમિયાન કોઈ પણ લાઈફ સાયકલના કોઈ પણ એક ફેઝ દરમિયાન ફ્લેજેલા છે એની પ્રેઝન્સ છે જોવા મળે છે. પણ આખા લાઈફ દરમિયાન થ્રુ આઉટ લાઈફમાં ફ્લેજેલા હોતા નથી. કોઈ પણ એક સ્ટેજમાં હોય પછી ફ્લેજેલાથી અદૃશ્ય થઈ જાય છે. ક્લિયર? અને એની અંદર જે જોવા મળે ઘણા સેલ્સ છે એ મલ્ટીસેલ્યુલર પણ છે. અને આ સેલ્સની અંદર
ટીશ્યુ લેવલનું ઓર્ગેનાઇઝેશન છે એ જોવા મળતું નથી. આમાં એક્ઝામ્પલ કોણ કોણ છે? તો કે સ્લાઇમ મોલ્ડ છે, પછી પ્રોટોઝોઆ છે, બધાનો સમાવેશ છે એ પ્રોટિસ્ટા ગ્રુપની અંદર છે એ કરવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આપણે નેક્સ્ટ કિંગડમની. ત્યારબાદ જોઈએ કિંગડમ નંબર 3, ધેટ ઇઝ ધી કિંગડમ ફંજાઈ. કિંગડમ ફંજાઈ, તો આપણે એની વિશે જોઈ લઈએ કે ફંજાઈના સેલ્સ કેવા હોય. આપણે બધાને ખબર છે કે ફંજાઈના સેલ્સ કેવા હોય છે. તો કે ફંજાઈ છે કેવા છે? તો કે યુકેરિયોટિક સેલ્સ છે. પહેલું તો યુકેરિયોટિક છે. પછી કેવા હોય છે? તો કે એ આવું ચેન જેવું કે હાઇફા જેવું સ્ટ્રક્ચર છે એ શો કરે છે. અને આ સ્ટ્રક્ચરને શું કહેશું આપણે? ફંજાઈના માઇસેલિયમ તરીકે ઓળખીએ છીએ. ધારો કે આ જોઈએ ફંજાઈ, અને કહેશું ફંજાઈ, અને આ એને કહેશું આખા નેટવર્ક જેવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે, જેને આપણે માઇસેલિયમ તરીકે ઓળખીએ છીએ. તો કે ફંજાઈના આખા નેટવર્કને માઇસેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર માઇસેલિયમ ટાઈપનું છે એ ફોર્મેશન છે એ જોવા મળે છે. એની અંદર થેલસ જોવા મળે, આને કીધું આપણે થેલસ, કે જેની અંદર આખું કમ્બાઈન આવું થેલસ જેવું છે, પણ જેમાં મૂળ કે પ્રકાંડ એવું પર્ણ એવું અલગ અલગ વસ્તુ જોવા મળતી નથી. એને આપણે થેલસ તરીકે ઓળખીએ છીએ. તો ફંજાઈમાં આવું થેલસ જેવું સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે. અને ફંજાઈની અંદર આ એક જે છે આને કહેશું આપણે હાઇફા. એક જે થ્રેડ જેવું સ્ટ્રક્ચર છે એને હાઇફા તરીકે ઓળખવામાં આવે છે. અને બધા હાઇફા ભેગા મળી અને આખું નેટવર્ક જેવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે. આખા નેટવર્ક છે એને માઇસેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. ફંજાઈનું માઇસેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને ફંજાઈની અંદર મોસ્ટલી એબ્સોર્પ્શન દ્વારા ન્યુટ્રિશન છે એ એબ્ઝોર્બ છે એ કરે છે. તો આ થઈ ગયું આપણે આપણું થર્ડ જે કિંગડમ છે ફંજાઈ, એના વિશે, એના કેરેક્ટર કેવા હોય એની વિશે. તો કે મોસ્ટલી એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ઈસ્ટ છે, પછી મોલ્ડ છે. આ બધાનો સમાવેશ છે. મશરૂમ છે, મોલ્ડ, ઈસ્ટ, આ બધાનો સમાવેશ છે એ ફંજાઈ નામના કિંગડમની અંદર છે એ કરવામાં આવે છે. અને ફંજાઈ છે ઘણી વાર સ્પોર, ફંજાઈ છે મોસ્ટલી સ્પોર પણ છે એ ફોર્મ કરે છે. અને આ સ્પોર છે એની પાસે ફ્લેજેલા છે એ જોવા મળે છે, પણ ફંજાઈ પાસે ફ્લેજેલા હોતા નથી. પણ ફંજાઈના જે સ્પોર છે એની પાસે ફ્લેજેલા છે એ ઘણીવાર છે એ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે થર્ડ ડોમેન, ધેટ ઇઝ ધી ડોમેન ફંજાઈ. તો કે ડોમેન ફંજાઈ છે કેવા સેલ્સ છે? બધા. તો કે બધા સેલ્સ છે યુકેરિયોટિક સેલ્સ છે. પોતે ફંજાઈનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો કે તાતરા જેવું હોય છે, જેને આપણે ફંજાઈનું માઇસેલિયમ તરીકે ઓળખીએ છીએ. મોસ્ટલી ફંજાઈની અંદર છે એ સેલ વોલ જે જોવા મળે છે, જે કાઇટિનની બનેલી હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ફંજાઈની અંદર ફંજાઈના સેલ્સમાં ફ્લેજેલા જોવા મળતા નથી, પણ ફંજાઈના જે સ્પોર છે એની અંદર ફ્લેજેલા છે એ જોવા મળે છે. અને ફંજાઈની અંદર કોનો સમાવેશ થાય? તો કે ઈસ્ટ છે, મોલ્ડ છે, મશરૂમ છે, બધાનો સમાવેશ છે એ ફંજાઈ નામના કિંગડમની અંદર છે એ કરવામાં આવે છે. હવે ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ આપણું કિંગડમ, ધેટ ઇઝ ધી કિંગડમ નંબર 4. નેક્સ્ટ કિંગડમ છે આપણું, ધેટ ઇઝ ધી કિંગડમ પ્લાન્ટિયા. ક્લિયર? નેક્સ્ટ કિંગડમ 4th, ધેટ ઇઝ ધી પ્લાન્ટિયા. હવે પ્લાન્ટમાં આપણે કંઈ કહેવાની જરૂર નથી, તમને ખબર જ છે. તો કે પ્લાન્ટમાં શું હોય? તો કે પ્લાન્ટિયા કિંગડમની અંદર કોનો સમાવેશ થાય છે? મોસ્ટલી બધા જ પ્લાન્ટનો સમાવેશ છે એ કરવામાં આવે છે. ફ્લાવરિંગ પ્લાન્ટ છે, બધા હાયર પ્લાન્ટ છે, આલ્ગી છે, મોસ છે, કોનિફર છે, બધાનો સમાવેશ છે એ પ્લાન્ટિયાની અંદર છે એ કરવામાં આવે છે. અને આ ટાઈપના જે બધા સેલ્સ છે એ ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનો ખોરાક છે એ બનાવે છે. અને એની અંદર હાઈ લેવલનું ટીશ્યુ ઓર્ગેનાઇઝેશન છે એ જોવા મળે છે. એટલે કે એમાં પર્ણ માટેની અલગ ટીશ્યુ, પછી એના પ્રકાંડમાં અલગ ટાઈપની ટીશ્યુ, મૂળમાં અલગ ટાઈપની ટીશ્યુ, આ ટાઈપનું અલગ જે ભાગ છે અલગ ટાઈપની ટીશ્યુથી બનેલા હોય છે. જેને શું કહેશું આપણે? ટીશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન. તો કે ટીશ્યુ લેવલનું ઓર્ગેનાઇઝેશન છે એ પ્લાન્ટની અંદર છે એ જોવા મળે છે. અને મેઇનલી પોતાનો ખોરાક છે એ ફોટોસિન્થેસિસ દ્વારા છે એ બનાવે છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે કિંગડમ નંબર 5, ધેટ ઇઝ ધી કિંગડમ 5, ધેટ ઇઝ ધી એનિમલિયા. નેક્સ્ટ કિંગડમ છે ધેટ ઇઝ ધી એનિમલિયા. તો કે એનિમલિયા જે કિંગડમ છે એની અંદર બધા જ મલ્ટી સેલ્યુલર એનિમલ્સનો સમાવેશ કરવામાં આવે છે. એમાં વર્ટિબ્રેટ્સ પણ આવી જાય અને ઇનવર્ટિબ્રેટ્સ પણ આવી જાય. બધાનો સમાવેશ છે આ કિંગડમની અંદર છે એ કરવામાં આવે છે. જેમાં સ્પોન્જ, બધા અલગ ટાઈપના બધા વોર્મ્સ છે, ઇન્સેક્ટ્સ છે, ફ્રોગ, ફિશ, વર્ટિબ્રેટ, ઇનવર્ટિબ્રેટ બધાનો સમાવેશ છે એ એનિમલિયા કિંગડમની અંદર છે એ કરવામાં આવે છે. અને એમાં અલગ ટાઈપના અલગ સજીવને કારણે એમાં મોસ્ટલી ઇન્જેક્શન દ્વારા છે એ પોતે ફૂડ છે એ લે છે. એટલે કે એમાં ન્યુટ્રિશન મોડ છે કયો છે? તો કે ઇન્જેક્શન દ્વારા પોતે ન્યુટ્રિશન છે એ એબ્ઝોર્બ કરે છે. તો આ થઈ ગયો આપણે
વ્હિટેકર નામના સાયન્ટિસ્ટે આપેલું 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ. ક્લિયર? આજે તમારું જે 5 કિંગડમ સિસ્ટમ છે એના અમુક અમુક ડ્રોબેક પણ છે. પહેલો ડ્રોબેક એ છે, ઇટ ઇઝ ધી ફર્સ્ટ ડ્રોબેક, લેક ઓફ ડિસ્ટિંગ્વિશ બિટવીન ધી આર્કિયા એન્ડ બેક્ટેરિયા. તો કે આર્કિયા અને બેક્ટેરિયા બંનેને છે એ અલગ તારવી શક્યા નહોતા. એણે 5 જે સિસ્ટમ આપી એમાં કોઈ પણ જગ્યાએ આર્કિયાને એને પ્લેસ કર્યા નથી. એટલે આમાં એક એની ભૂલ છે કે એક એનો લોસ છે, તો એનો ક્લોઝ છે કે બેક્ટેરિયા અને આર્કિયા વચ્ચે કોઈ પણ જાતનું ડિસ્ટિંગ્વિશ છે એ આ સિસ્ટમની અંદર છે એ કરવામાં આવતું નથી. ત્યારબાદ બીજું શું છે, તો કે ડ્રોબેક બીજો છે, તો કે અહીંયા જે પ્રોટિસ્ટા જે ગ્રુપ છે, બીજા નંબરનું ગ્રુપ છે, એની અંદર ખૂબ જ ડાયવર્સ છે, એમાં ખૂબ જ બધા સજીવોનો સમાવેશ છે એ કરવામાં આવે છે. ત્યારબાદ છે તો કે અને જે 3 બાકીના જે કિંગડમ છે, તો કે પ્લાન્ટિયા, ફંજીયા અને પ્રોટિસ્ટા, આ બધા આટલા બધા ડિફાઇન કર્યા નહોતા એણે, કે આ 3 કિંગડમ છે ને એ પોતે આટલા બધા ડિફાઇન કરી શક્યા નહોતા. તો આ એનું અલગ અલગ ડ્રોબેક છે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમના. એટલા માટે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એટલું બધું છે એ એસેપ્ટેબલ હતું નહીં, બિકોઝ ઓફ ધી ડ્રોબેક. કયા ડ્રોબેક? તો પહેલું તો કે એમાં આર્કિયા કોઈ પણ જગ્યાએ એને મેન્શન કર્યા નથી, એટલે કે આર્કિયા અને બેક્ટેરિયા વચ્ચે પોતે કોઈ પણ જાતનો ભેદ છે એ કરી શક્યા નથી. બીજું શું છે, તો કે પ્રોટિસ્ટા છે એ ખૂબ જ મોટું ગ્રુપ છે, એટલા માટે એ ટેક્સોનોમિકલ યુઝફુલ ગ્રુપ છે, એટલા માટે આ એક ડ્રોબેક છે, એ ખૂબ ડાયવર્સ ગ્રુપ છે કે જેણે પ્રોટિસ્ટામાં ખૂબ જ બધા સજીવોનો સમાવેશ છે એણે કરી નાખ્યો છે. ત્યારબાદ થર્ડ ડ્રોબેક શું છે, તો કે એમાં જે પ્લાન્ટ છે, પ્લાન્ટિયા, ફંજીયા અને જે પ્રોટિસ્ટા છે એને ખૂબ એટલા બધા પોતે ડિફાઇન કરી શક્યો નહીં, એટલે કે 3 ગ્રુપને એ પોતે વેલ ડિફાઇન છે એ કરી શક્યા નહીં. આ 3 ડ્રોબેકના કારણે 5 કિંગડમ જે સિસ્ટમ છે એટલી બધી એસેપ્ટેબલ છે નહીં. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ વિશે. ધેટ્સ ઇટ.